અમદાવાદ શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ. અમદાવાદ શહેરના આંબલી વિસ્તારમાં રહેતા જમીન દલાલે ધંધાકીય કામ માટે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વ્યાજખોર પાસેથી 60 લાખ રૂપિયા 30% વ્યાજે લીધા હતા, જેમાં મૂડી અને વ્યાજ સહિત તમામ નાણાં ચૂકવી દીધા હતા. તેમ છતાંય વ્યાજખોરો ભાર્ગવ દેસાઈ અને તેના ભાઈએ નાણાંની માંગણી ચાલુ રાખીને ધમકી આપી હતી, જેથી જમીન દલાલને ડરીને ઘર છોડવાનો વારો આવ્યો હતો. રવિવારે જમીન દલાલ મકરબામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં તેના મિત્રના ઘરે પરિવારને મળવા આવ્યા ત્યારે ભાર્ગવ દેસાઈ અને તેના ભાઈએ ગુંડાઓ સાથે આવીને જીવલેણ હુમલો કરીને જમીન દલાલ અને તેના મિત્રો તેમજ પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. 60 લાખ ઉપરાંતની રકમ સામે વ્યાજ સહિત રકમ ચૂકવણી બાદ વ્યાજખોરોએ નાણાંની માંગણી કરતા ફરિયાદીને ઘર છોડવાનો વારો આવ્યો છે. પોલીસે સમગ્ર કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી ભાર્ગવ દેસાઈ અને અનુજ દેસાઈ ફરાર છે. આંબલીમાં આવેલા પુષ્પક પ્લેટિનિયમમાં રહેતા મનીષભાઈ રાઠોડ જમીન દલાલ તરીકે કામ કરે છે. ગત મે 2023માં તેમણે ભાર્ગવ બળદેવ દેસાઈ સંગીની બંગલો સેટેલાઇટ પાસેથી અલગ અલગ સમયે કુલ 60 લાખ રૂપિયા 30% વ્યાજે લીધા હતા. આ ઉપરાંત તેમના મિત્રોની કાર ગીરવે મૂકીને પણ નાણાં લીધા હતા, જેના પેટે મનીષભાઈ ભાર્ગવ રબારીને 30% વ્યાજ ચૂકવતા હતા અને તેમણે વ્યાજ સાથે તમામ રકમ ચૂકતે કરી દીધી હતી. પરંતુ તેમ છતાંય ભાર્ગવ રબારી મનીષભાઈના ઘરે આવીને નાણાંની માંગણી કરીને સતત ધમકી આપતો હતો, જેથી મનીષભાઈ ડરી ગયા હતા અને તે પોતાનું ઘર છોડીને અન્ય સ્થળે રહેવા માટે જતા રહ્યા હતા. ત્યારે પણ ભાર્ગવ રબારી તેમના ઘરે આવીને ધમકી આપતો હતો, જેથી પરિવારજનો પણ સતત દબાણમાં રહેતા હતા. રવિવારે મનીષભાઈ તેમના મિત્રના મકરબામાં આવેલા ગિન્ની ગાર્ડન લેક નામના એપાર્ટમેન્ટમાં ગયા હતા અને તેમના પત્ની બાળકો મળવા માટે આવ્યા હતા. ત્યારે અચાનક ભાર્ગવ રબારીનો ભાઈ ભાવેશ રબારી તેના સાગરીતો સાથે ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણે મનીષભાઈને પકડીને મારવાનો શરૂ કર્યો હતો. આ સમયે આનંદ રબારી નામના વ્યક્તિએ છરી કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં તમામ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આમાં એવું છે કે જે ફરિયાદી છે મનીષભાઈ હિંમતભાઈ રાઠોડ એ આંબલી ખાતે રહે છે અને દારૂનું કામ કરે છે. તેણે જે આરોપી છે એ ભાર્ગવ દેસાઈ પાસેથી છૂટા કરીને 75 લાખ રૂપિયા 30% વ્યાજે લીધા હતા. ફરિયાદીના કહેવા પ્રમાણે એને સમયસર વ્યાજ આપ્યું અને પૈસા પણ પરત કરે. તેમ છતાં આ લોકો ઉઘરાણી કરે છે, વધુ પૈસા માંગતા હતા. એટલે છેલ્લા 8 માસથી પોતાનું ઘર છોડી અને બીજાના ઘરે રહે છે, ખર્ચો કરે છે. અને ગઈકાલ રાત્રે પોતાના મિત્ર છે વિરેન્દ્રસિંહ વાઘેલા, જેનો મકરબા ફ્લેટ છે, એના ઘરે પોતાના પત્ની બાળકોને મળવા માટે આવેલો હતો. એ દરમિયાન રાત્રે 12:15 વાગે જે આરોપીઓ છે એ ભાર્ગવ દેસાઈ, ભાવેશ દેસાઈ અને બીજા સાથે જ વિપુલ, યશ, અક્ષર અને આનંદ આ બધા એના ઘરે આવેલા અને દરવાજો તોડી અંદર ઘૂસેલા અને જે એના મિત્રો ફોન કરવા ગયા તો એનો ફોન તોડી નાખેલો. અને એ સમય દરમિયાન પોલીસને ફોન કરતા પોલીસ આવી ગયેલી. સ્થળ ઉપરથી આપણે 5 આરોપીઓને પકડી લીધેલા છે અને 5ની અટક કરવામાં આવેલી છે. 2 આરોપી ભાર્ગવ અને અનુજ એ બંને પકડવામાં આવ્યા છે. સાહેબ, આમાં મુખ્ય આરોપીનો શું વ્યવસાય છે અને ભૂતકાળના એમની વિરુદ્ધ કોઈ વ્યાજ મુખ્ય આરોપી ભાર્ગવ દેસાઈ છે એ હજી પકડવાનો બાકી છે, પરંતુ એની હિસ્ટ્રી જોતા અગાઉ એના વિરુદ્ધમાં 4 ગુના દાખલ થયેલા છે. એ પૈકી આરીફ પાટણ ખાતે ગુસ્સીતો ગુનો આરોપી એ છે, એમાં પણ ધરપકડ થયેલી છે અને ફાઇનાન્સનો ધંધો કરતો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે. વધુ તપાસનું જાણવા મળશે. જે બીજા કોઈ અન્ય આરોપી છે તેનો કોઈ મુખ્ય રોલ છે કે પછી એ ખાલી જે ભાર્ગવ દેસાઈના સાગરીત હતા કે એમની તરફથી મોકલવામાં આવ્યા હતા? જે 5 આરોપી પૈકી જે ભાવેશ દેસાઈ છે એ ભાર્ગવ દેસાઈનો ભાઈ છે અને એની સાથે જ બાકીના અન્ય આરોપીઓ આવેલા હતા. અને જે આરોપી પૈકી અનુજ છે એનો પણ ગુનાહિત હિસ્ટ્રી છે. એના વિરુદ્ધમાં સોલા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે. સર, આ જે આરોપી કઈ લાયસન્સ ધરાવે છે ફાઇનાન્સ કરવા માટેનું કોઈ મુખ્ય આરોપી હજી પકડવાનું બાકી છે, એટલે ધરપકડ થયેથી ખબર પડશે ખરેખર તેની પાસે લાયસન્સ છે કે કેમ. પરંતુ 30% જે રેશિયો જણાવે છે એ જોતા એ શક્ય લાગે.